નમસ્તે મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં ઓનલાઈન એજ્યુકેશન માટે આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 અને 12 કોમર્સની અંદર છેલ્લા ઘણા સમયથી આપણે અંગ્રેજી ગ્રામરને સમજવા માટે અલગ અલગ રીતે પ્રયત્ન કરતા રહ્યા છીએ. તેની અંદર ગયા પીરિયડની અંદર આપણે એક નવું ચેપ્ટર ચાલુ કર્યું છે, જે ચેપ્ટર અતિ મહત્ત્વનું છે, અતિશય મહત્ત્વ. એટલે તેની શરૂઆત આપણે એકડે એકથી એટલા માટે કરી છે કે આગળ જતા ફકરા ઉપર તમને તકલીફ ન પડે. તેથી ગયા પીરિયડની અંદર આપણે એક પહેલેથી શરૂઆત કરી અને એક મુદ્દા અને નિયમને ધ્યાનમાં રાખવા માટે કોશિશ કરી કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે શું ધ્યાનમાં રાખવાનું હતું કે અવતરણ ચિહ્ન નીકળી જાય, અલ્પવિરામ નીકળી જાય, વિધાન વાક્ય હોય ધેટથી જોડાય, શેડની જગ્યાએ ટોલ્ડ વપરાય, ટોલ્ડ પછી ટુ ન આવે, પ્રશ્નાર્થ વાક્ય હોય તો શેડનું આસ્ક કરવું, આસ્ક પછી પણ ટુ ન આવે, પ્રશ્નાર્થ વાક્યની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન જ નીકળી જાય, WH વાળા પ્રશ્નાર્થ વાક્ય હોય તો તે વાક્ય તે જ શબ્દથી જોડાય, અને તેના સિવાયના સહાયકારક ક્રિયાપદવાળા પ્રશ્નાર્થ હોય તો ઇફ કે વેધરથી જોડાય, વાક્ય રચના આખી વિધાન બની જાય, આજ્ઞાર્થ વાક્ય હોય તો ટુ ક્રિયાપદથી વાક્ય જોડાઈ જાય, આજ્ઞાર્થમાં નકાર હોય તો મોટુંથી ચાલુ થાય, અને વાક્યનો જેવો ભાવ તે રીતે રિપોર્ટિંગ વર્બ બદલાતું જાય. કાળવાચકની દ્રષ્ટિએ સાદું વર્તમાન હોય તો સાદું ભૂતકાળ થઈ જાય, ચાલુ વર્તમાન હોય તો ચાલુ ભૂતકાળ થાય, પૂર્ણ વર્તમાન હોય તો પૂર્ણ ભૂતકાળ થાય, પૂર્ણ ભૂતકાળ હોય તો એમનેમ યથાવત રહીએ. આથી કાળનો ફેરફાર. સમયતા દર્શક શબ્દ હોય, દૂર પણ દર્શાવતા શબ્દ થઈ જાય. દાખલા તરીકે હિયર હોય તો ધેર થાય, નાવ હોય તો ધેન થાય, ટુડે હોય તો ધેટ ડે થાય, ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે અથવા ધ ડે આફ્ટર અથવા ધ ફોલોઈંગ ડે થાય, યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે આફ્ટર થાય. યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર થાય, કમનું ગો થાય, સોનું દસ થાય. આ બધા શબ્દના ફેરફાર માટે અગાઉ પણ તમે શીખી ગયા છો, કાલે પીરિયડમાં પણ આપણે રિવિઝન કર્યું. હવે જે પ્રત્યક્ષ અને પરોક્ષની રચના છે તેની વાક્ય રચના સમજવા માટે આપણે કોશિશ કરશું. પહેલા ફંડામેન્ટલી ગુજરાતી વાક્યની અંદર ક્લિયર કટ હોવો જોઈએ કે વાક્ય કઈ રીતે બને, એના માટે કાલે લીધું હતું આપણે, બરોબર? એટલે આજે હવે ડાયરેક્ટ વાક્યની રચના આપણે સમજવા માટે પ્રયત્ન કરશું. પહેલા વિધાન વાક્ય લઈશું, પછી પ્રશ્નાર્થ લઈશું, પછી આજ્ઞાર્થ, પછી ઉદ્ગારવાચક, પછી મિક્સ ને પછી પગલા. એટલે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે શરૂઆત આ રીતની. દાખલા તરીકે દેવલ said I am a good student. હું એક સારો વિદ્યાર્થી છું. માયા said to Manoj, you can use my mobile. Daya said to Dinesh, I will not help you for this project. Hina said to Hitesh, you have cheated me in this matter today. The teacher said the students, I have taught you this chapter. Komal said, you did not listen me.
I had not bought my book. And she said to me, you cannot invite me for this function tomorrow. આવી રીતના અલગ અલગ પ્રકારના આપણે વાક્ય સમજવા માટે પ્રયત્ન કર્યો. આ બધા કેવા છે? માત્ર ને માત્ર વિધાન વાક્ય, પ્રશ્નાર્થ નથી. આજના અર્થને ઉદાહરણ નહીં. હવે આ જે છે ને આને ગ્રામેટિકલ જે ભાગ છે સમજવાનો પ્રયત્ન કરજો તો ધ્યાનમાં આવશે. દેવલ છે ગઈકાલે મેં કીધું હતું રમણે કહ્યું, બરોબર, હું સારો છોકરો છું. આ વાક્ય બોલ્યું, બરોબર. અને બીજું વાક્ય તન્વીને કહ્યું, તારો ભાઈ મારો મિત્ર છે. તો આ રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટર એટલે બોલવાવાળાનું ક્રિયાપદ અને બોલવાવાળાનું કથન. રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ, રિપોર્ટેડ સ્પીચ અથવા રિપોર્ટિંગ સ્પીચ બે બોલે છે. આ થયા ગ્રામરની ભાષામાં. બીજું અવતરણ ચિહ્ન નીકળી જાય, કાલે જોયું. પછી રિપોર્ટિંગ વર્બ પછી આવતું અલ્પવિરામ નીકળી જાય, જોયું. અને વાક્ય એક થી જોડાય. કારણ કે ડાયરેક્ટ સ્પીચ એટલે કોઈ પણ વક્તાના કથનને જેમનું તેમ રજૂ કરવું, બેઠે બેઠું એને કહેવાય ડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ કથન. પરોક્ષ એટલે કોઈ પણ વક્તાના વાક્યને અન્ય કોઈ વક્તા પોતાની શૈલીમાં, પોતાની ભાષામાં રજૂ કરે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચ બને. બરોબર? તો રમણે કહ્યું, હું સારો છોકરો છું. આ વાક્ય આપણે કોકને જ કહેવાનું છે. તો રમણે કહ્યું કે પછી તે સારો છોકરો છે, છૂની જગ્યાએ હું થઈ જાય તે, કારણ કે આપણે કોકની બેસી તે સારો છોકરો છે, છૂન થઈ જાય છે, હું થઈ જાય તે, કારણ કે આ બોલે છે એટલે આ મતલબ આપણે ઉત્તરવું જોઈએ તો ડાયરેક્ટ સ્પીચ આગળ વાલે. તરુણે તન્વીને કહ્યું, બોલી મને સ્ત્રી આપે શબ્દ ઇન્ટરનેટ આપણે સમજવા પડશે. તરુણે તન્વીને કહ્યું, તારો ભાઈ મારો મિત્ર છે. તો તરુણે તન્વીને કહ્યું કે, બરોબર, તારો ભાઈ, તારો ને તારો આમ છે ને તેણીનો ભાઈ મારો મિત્ર એટલે તરુણનો એટલે તેનો, તરુણ બોલ્યું છે તેનો મિત્ર છે. બોલનારને સાંભળનાર પ્રમાણે ફેરફાર કરતા ચાલવું પડે. એમ અહીંયા દેવલે કીધું, હું સારો વિદ્યાર્થી છું. આ વાક્ય આપણે કોકને જે કહીએ તો દેવલ સેડ ધેટ, બરોબર, ધેટ એટલે કે પછી આ બધું નીકળી જાય. એનો તમે શીખી ગયા છે, ફરી રિપીટ કરવાનું નહીં. પછી અલ્પવિરામ પણ નીકળી જાય. રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ, રિપોર્ટિંગ સ્પીચ. રિપોર્ટર પછી સાંભળનાર હોય તો શેડનું ફોલ્ડ કરવું અહીં આવી જશે. જોજો, નહીતર શેડનું શેડ આવે. બીજું વાક્ય ધેટથી જોડવું. ધેટ એટલે અહીંયા કે, ધેટ એટલે અહીંયા કે, એટલે પેલું નહીં. આ ડેમોન્સ્ટ્રેટિવ ધેટ નથી, આ કનેક્ટિવિટી કરનારું છે. છોડો
they will say that I am a good student. આ સાદો વર્તમાન છે તો સાદો ભૂતકાળ થઈ જાય. બરોબર કાળની દ્રષ્ટિએ આ એટલે આ બોલે છે ને એટલે he કારણ કે આ બોલે છે આપણે વચ્ચે આવવાનું નથી આપણે he સાદો ભૂતકાળ એટલે was he જ નહીં સાદા વર્તમાનનું સાદો ભૂતકાળ એટલે he was a good student. માયા said to Manoj. તો આ સાંભળનાર બોલનાર કોણ માયા બોલે છે સ્ત્રીલિંગ બોલે છે પુલ્લિંગ સાંભળે છે બરોબર. તો માયા told પછી told કરો ને છે તો પછી ટુ આવે નહીં આપણે કરી દઉં છું બરોબર. માયા told Manoj that okay you can use my mobile. તું મારો મોબાઈલ વાપરી શકે છે. આવું કોણ બોલે છે? આ બોલે વાપરી કોણ શકે મોબાઈલ યુ એટલે આપણો આપણે ને એટલે યુ નું થઈ જાય હી કે નું થઈ જાય કુલ માય મોબાઈલ એટલે આ નો એટલે હર મોબાઈલ એટલે that he could use her મોબાઈલ. આવી રીતે કરવું પડે. આવી રીતના થોડુંક સ્પીડ ચાલજો. દયા છે ટુ દિનેશ દયા ટોલ્ડ ચાલો નીકળી જાય દિનેશ બરોબર. દયા ટોલ્ડ દિનેશ આઈ વિલ નોટ હેલ્પ યુ. હું તને મદદ કરીશ નહીં એટલે આ બોલે છે. આઈનું શું થઈ જાય સી બરોબર. આઈનું છે ને આ બોલે છે દયા સી પછી વિલ નું થઈ જાય વુડ સી વુડ નોટ હેલ્પ. જો હેલ્પ નહીં કરવાનું કારણ કે અહીં વિલ નું આપણે તો વુડ કર્યું ભૂતકાળની ટોપી અહીંયા આવી ગઈ એટલે તો વુડ થયું. સી વુડ નોટ હેલ્પ યુ યુ એટલે આને તમે તમને ના આપે છે હી નોટ he would not help him for this to be that તો ફેરફાર કરતો જવો પડે. હિના શેખ ટુ હિતેશ બરોબર. તો હિના told હિતેશ that you have cheated me in this matter today. આજે આ બાબતમાં તે મને છેતર્યો છે. તે મને છેતરી છે એટલે you have cheated કાળજીઓ પૂર્ણ વર્તમાનકાળ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. you એટલે આ સાંભળે છે એટલે હિતેશ એટલે you નું શું થઈ જાય he had cheated he had cheated me મને એટલે આ બોલે છે આપણે રચાવો નથી. he had cheated her in that matter that day. The teacher said to the students, I have taught you this chapter. મેં તમને આ ચેપ્ટર શીખવી દીધું છે બરોબર. તો શું થાય the teacher told the students that I have taught. I have ટીચર બોલે છે ને ટીચર એટલે સમજી લો કે સી સમજો સી ટીચર એટલે સી ગ્રામરમાં એવો નિયમ નથી કે સી આઈધર હી ઓર સી બેમાંથી ગમે તે પુલ્લિંગ અથવા સ્ત્રીલિંગ ગમે તે તો સમજી લો કે સી તરીકે સમજી લો સી એવું થઈ જાય હેડ ટોટ યુ તમને એટલે આ જાજા બહુવચન છે એટલે સી હેડ ટોટ ધેમ એનું થઈ બહુવચન ધેમ ધીસ નું થઈ જાય ધેટ ચેપ્ટર કોમલ છે અહીંથી થોડો ફરક લીધો છે. જો કોમલે કીધું સાંભળનાર અહીંયા થાય છેલ્લે છે યુ ડીડ નોટ લિસન મી. કોમલે કીધું તે મારું સાંભળ્યું નહીં. સંબોધન છે આપણે પણ ગુજરાતી બોલીને ત્યાં બેસ રાજેશ આ પાઠ અત્યારે જ લખ નરેશ બરોબર. મને તારી પેન આપ માયા અથવા માયા મને તારી પેન આપ. સંબોધન પહેલા આવે છેલ્લા પણ આવે તો અહીંયા છેલ્લો હોય ને તો ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે ટોલ્ડ પછી મૂકી દેવાનું. એટલે કોમલ ટોલ્ડ
ના યુ ડુ નોટ નથી. યુ ડુ નોટ હોત તો સાદો વર્તમાન, યુ ડીડ નોટ છે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ છે ઇનડાયરેક્ટ તો કેવો થાય? યુઆર થાય. કેવો થાય? પૂર્ણ ભૂતકાળ. બરોબર? યુ નું શું થઈ જાય? આ સામે છે એટલે કમાલ એટલે ઈ થયો ને એટલે that he had not listened her. મને પછી તરુણ છે તન્વી. જો આમાં શું છે? અહીંયા સંબોધન છે. પહેલું સંબોધન કહ્યું ઓમાઈન ઇન્વર્ટેડ કોમાને પહેલા હોય ના હોય તો એ બોલવા વાળો ન હોય, એને ઉદ્દેશને કીધું હોય સંબોધન કરી. બરોબર? ટીચર અમને આજે એક વાત લખ્યો રાજેશ ત્યાં છે અને રમ. તો પહેલા સંબોધન કહ્યું એમાં એ બાજુ જો કોમામાં હોય તો પેલું સંબોધન સમજવાનું, એ બોલવા વાળો નહીં સમજવાનું. એટલે આ ઇનડાયરેક્ટ અત્યારે ઉલટાવી નાખવાનું. તન્વી ટોલ્ડ તરુણ that. તન્વી ટોલ્ડ તરુણ that. બરોબર? હવે આના પ્રમાણે આઈ હેડ નોટ બોટ માય બુક. બરોબર? હું મારી ચોપડી લાવી નથી. પૂર્ણ ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળ યથાવત રીએ, જેમનો તેમ રીએ. આ એટલે કોણ? તન્વી અને સી. આ બોલે છે ને સી હેડ નોટ બોટ હર આવી રીતે કરવું પડે. સી સેડ ટુ મી, તેમણે મને કીધું. એટલે સી સેડ ટુ ટોલ્ડ ટુ મોરે સી ટોલ્ડ મી ધેટ યુ કેન નોટ ઇન્વાઇટ મી. એટલે કોને? આને કહે છે. એટલે એવું શું થઈ જાય? આ યમ આપણે છે ને બીનું જે આઈ કેન કુડ નોટ ઇન્વાઇટ મને ની બોલે છે હર. બીનું થઈ જાય હર for that function tomorrow શું થઈ જાય? the next day. આ પ્રકારે ફરી પ્રેક્ટિસ કરવી પડે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્વિચ કરો ત્યારે કોણ બોલે છે, કોને ઉદ્દેશ આપે છે, એ બધી બાબતોનું ધ્યાન રાખતા તમારે રૂપાંતર કરવું પડે. એમાં કાળવાચક ફેરફાર, સર્વનામનો ફેરફાર, સંયુક્તાદર્શક શબ્દનો ફેરફાર, આ બધા શબ્દોનો ફેરફાર કરતા જવાનું અને ઇનડાયરેક્ટ વાક્ય બનાવતા જવાનું. અહીંયા જે તમે શીખ્યા છો આપણે વિધાન વાક્ય શીખ્યા છીએ આપણે. ત્યાર પછી હજી વિધાન વાક્ય બાકી છે. એકદમ કમ્પ્લીટ થાય પછી વાક્ય તમારે પ્રશ્નાર્થક વાક્ય શીખવા નથી. પણ વિધાન વાક્યની અંદર ઘણા બધા કાળવાચક અને અલગ અલગ રીતે વાક્ય આવતા હોય છે. 8 વાક્ય શીખ્યા ત્યાર પછી નવું વાક્ય દાખલા તરીકે હે said to you. બરોબર? You did not follow over. You said to them. બરોબર? We cannot cooperate you for this project. All the boys said the teacher. We have decided to welcome you. અને પછીનું વાક્ય છે દાખલા તરીકે they said to us. They said to us we will use your operated car for
this they said to you જો બોલે છે કોણ સાંભળે છે ખાસ યાદ રાખવું પડશે આના પ્રમાણે આખા વાક્યનો ફેરફાર થાય અહીંયા એની જગ્યાએ શીખરના આખા વાક્યનો ફેરફાર થઈ જાય બરોબર they said to you એટલે they said to you told to નીકળી જાય they told you that તેઓએ તમને કીધું કે you did not follow our order you બોલતું હોય એટલે સોરી you સાંભળનાર હોય અને you નો ઉલ્લેખ હોય you ને જ ઉદ્દેશી કહેતા હોય તો you એમના એમાં ફેરફાર થાય નહીં સાંભળનાર you હોય ઉલ્લેખ ન હોય તો એમાં સર્વનામનો ફેરફાર થાય નહીં કાળનો ફેરફાર થાય they told you that પછી you had કારણ કે did not follow સાદો ભૂતકાળ છે તો પણ ભૂતકાળ થઈ જાય you had not followed our order આ બોલે છે they order પછી you said to them ઉલટાવી નાખ્યું you told them that we cannot cooperate you for this project આ પ્રોજેક્ટ માટે અમે તમને સહાય કરી શકીએ નહીં તો we cannot આ બોલે છે ને આ બોલે છે તો શું થઈ જાય અમે એટલે you cannot no would not cooperate જો અહીંયા would કહ્યું ને અને કોઓપરેટેડ નહીં કરવાનું ભૂતકાળની ટોપી આને લીધી એટલે તો તેનું પૂછ્યું એટલે would not when ન હોય would not was હોય would not cooperate you એટલે આને કહે છે ને હે નો હે ઓ હે પ્રોજેક્ટ all the boys said the teacher we have decided to welcome you અમે તમારું સ્વાગત કરવાનું નક્કી કર્યું છે we all the boys said the teacher શું કરશો all the boys told the teacher આટલું થયું all the boys told the teacher that we have decided પૂર્ણ વર્તમાન કાળ છે તો we નું થઈ જાય અમે એટલે આવડે છે ને they had decided પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળ થઈ જાય પછી ટુ વાળું હોય કોઈ પણ ઇન્ફિનિટિવ હોય તો એમ નામ નહીં એમ ભૂતકાળ નહીં કરવાનું they decided to welcome તમને એટલે આમરે છે ને ટીચર તરીકે તે શબ્દ ફીલિંગ શબ્દ they said to us હવે જો એનું શું થયું તમારા ટીચર they said to us શું થયું તે told us that you say told નીકળી જાય બધું ફરી કહેવાનું we will use your operated car for this તમારી વપરાયેલી કાર અમે વાપરશું અમે વાપરશું એટલે કોણ વાપરશે એટલે કેવું વાપરશે અન્ય વ્યક્તિની દ્રષ્ટિએ તે પછી use your એટલે અમારી our we will use your operated car your car સાંભળે છે our operated car for better આ પ્રકારે વાક્યની પ્રેક્ટિસ કરતી જવાની she said to me બરોબર you had not selected me in your function આ તો સર્વનામ પ્રકાર જોતા જવાનું she said to me શું થાય she told me that તેણીએ મને કીધું બરોબર you had not selected એટલે પૂર્ણ ભૂતકાળ છે એવો પૂર્ણ ભૂતકાળ એટલે કાળ તો એમનો એટલે પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ છે પછી સાંભળનાર પણ છે મને કહે કે તે મને
આમ શું થઈ જાય? ખાસ વિચારજો, મને હું જાણું છું તો I have not selected મને જાણે her in my function. બરાબર. She told me that you have not I have not selected her in my function. મિત્રો, આવી રીતે સરનામું ફેરફાર, કાળનો ફેરફાર અને શાબ્દિક ફેરફાર ફરી મગજમાં યાદ રાખવો પડે. નહીંતર 5 ફેરફાર એક વાક્યમાં આવતા હોય એમાંથી તમે 3 ફેરફાર કરો, 2 ન કરો તો ન ચાલે. આ વાક્યની અંદર વધુ પ્રેક્ટિસ કરી લેવાની. ગઈકાલે જે તમને હોમવર્કમાં આપ્યું હતું તે નિયમો અને શબ્દો કોઠા ફરી તાજા કરી લેવાના. આજે હોમવર્કમાં કરવાનું શું? એક્સરસાઇઝ આપતો નથી, પણ આજે શીખવેલા વાક્ય છે 11 ને 12 શીખવેલા વાક્યો ફરી એક વખત લખવા. બરોબર? કેવી રીતે લખવાના? કોપી મારી દેવાની, નવરા. બરોબર ને? નહીં, એવું નહીં કરવાનું. દાખલા તરીકે વાક્ય હોય તો પેલું વાક્ય લખવાનું, જગ્યા છોડ દેવાની, લખવાનું, જગ્યા છોડવાની, લખવાનું, જગ્યા છોડવાની. પછી બંધ કરી અને આ વાક્ય આપણે જાતે લખવાના અને જોવાનું ગાડી ક્યાં અટકે છે, શું નથી આવડતું. પછી જરૂર પડે તો બુક ખોલો. આવી રીતે જો તમે પ્રેક્ટિસ કરશો તો મને નથી લાગતું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કાચું રીએ ન આવડે જ. આવી રીતે કરતો, બાકી ઉતારો કરીને ફટાફટ પતાવવાનું જ હોય તો કોઈ સવાલ નથી. એટલે આવી રીતના તમારે આ 15 વાક્ય ફરીથી એક વખત લખવાના. વાક્ય લખવાનું, જગ્યા છોડવાની, વાક્ય લખવાનું, જગ્યા છોડવાની. ભલે રિપીટ થાય કે આખી વાક્ય લખવું પડે, તે તો 6 થયા ને કરી. એટલે આવી રીતના વાક્ય તમારે ફરીથી એકવાર લખવા. એક્સરસાઇઝ જે આપતો નથી, પ્રેક્ટિસ થોડી કર્યા પછી એક્સરસાઇઝ આપીશું. બરોબર? તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ વિધાન વાક્ય. આવતીકાલે આપણે પ્રશ્નાર્થક વાક્ય લેવાના થશે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થક વાક્યમાં શું ફેરફાર થાય તે આપણે આવતીકાલે જોશું. આજે અહીંયા પૂરું કરીએ છીએ. આવજો. વસ્તુ જઈને